विठला हरि ओम विठला कोणे कोणे विठला हरि ओम विठला कोणे कोणे विठला हरि ओम विठला जन्मयावेला हरि ओम विठला विठला हरि ओम विठला विठला हरि ओम विठला कोणे कोणे विठला हरि ओम विठला विठला हरि ओम विठला विठला हरि ओम विठला कोणे विठला हरि ओम विठला कोणे कोणे विठला हरि ओम विठला अरे अदबन नागा भर पदर में भैया तथा समुद्र का सारा किनारे मिट जाओ ए भरत भाई अरे करोड़िया તમે કોઈ જાતની ચિંતા ન કરતા તમને હું મારા ભમરિયા ભાલા તરીકે રાખી અરે હનુમાનજી તમે કોઈ જાતની ચિંતા ન કરો ગાર સમૃદ્ધ તારા હાજર રહી અરે મારા બાપ તમે આટલા લઈને ઘેરે આવતા ધારણ કરશો તો અમારું શું? અરે લક્ષ્મણજી તમે કોઈ જાતની ચિંતા ન કરતા ઉમરકોટમાં સોઢા રાજા રાજ કરે છે એની ઘરે તમારો અવતાર ધારણ થાય છે જ્યારે મારી કોકણગઢમાં 20 વર્ષની ઉંમર થાય તે તમારું નાળિયેર હું જરૂર સ્વીકારીશ બહુ સારું મારા બાપ અરે અત્યારે હું આ બધાને વચન આપી ચૂક્યો છું તો લાવો આજ મારા મોટા ભાઈ બળદેવને બોલાવો મારા નાના ભાઈને કોણે માર્યા હશે સાલું પેલા પૂછી દો આજે લલાટે પાટારે બંધુ સેનારે બાંધ્યા તમને કોને માર્યા તમને કોને માર્યા લલાટે પાટારે બંધુ સેનારે બાંધ્યા લાગે ભગત મારો આવ્યો રે બોલો નાના ભાઈ આજે લાડુ રે મારવા દે નાના રે બોલે લાડો મારા દે દંડનો મારા દયો ગારે મારી દેલેલા હાથ હાટા પટારે કંદોય રે બજા અરે કૃષ્ણ એને તને લલ્લા પર લાડુ અને ગારી મારી બળદેવનો દુશ્મન થયો છે બળદેવનો દુશ્મન યો આકાશ પાતાળ પૃથ્વી કોઈ પણ જગ્યાએ ન રહી શકે આજે બળદેવનો ગારી રહી ન શકે સમુદ્રની માય
છે માટે બોલાવ્યા છે. અરે કૃષ્ણ, જેને તમે લલાટ પર લાડુ અને દારી મારી એની જ ઘરે અવતાર ધારણ કરવાનું કહે તો એમને હા મોટા ભાઈ. કૃષ્ણ હું કહું તો આપ સાંભળો.